આ તરફ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી સમાચાર સામે આવ્યા છે કે જ્યાં હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટનો એક સ્લેબ તૂટી પડ્યો હતો। ગાયત્રી એપાર્ટમેન્ટમાં M16 બ્લોકનો સ્લેબ તૂટતા એક મહિલાને ઈજાઓ પહોંચી છે। ત્રીજા માળનો સ્લેબ પડતા નીચેના ફ્લેટને પણ અસર થઈ છે। ચોમાસા પૂર્વે હાઉસિંગ બોર્ડ 125 કોલોનીના 40,000 મકાનોને નોટિસ આપી હતી। હાઉસિંગ બોર્ડ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। अनेक रजूआतों छतां तंत्र द्वारा कोई ज कार्यवाही न कराता स्थानिकों में रोष भभूकी उठ्यो छे। दुर्घटना बाद हाउसिंग बोर्डे ब्लॉक बहार भयजनकनुं बोर्ड पण लगावी दीधुं छे। स्लेब पड्या बाद स्थानिकोए રીડેવલપમેન્ટની માંग करी छे। એવું સવારે માર વોશિંગ મશીન ચાલુ હતું અને હું બંધ થયું ત્યારથી પછી હું કપડાં કાઢવા ગઈ ત્યારે જ ઉપર પડ્યું એટલે હું સાઈડમાં ખસી ગઈ એટલે હાથમાં મને થોડું વાગ્યું છે અને પગમાં વાગ્યું છે અને અહીંયા છોલાઈ ગયું છે હાથે। હાઉસિંગ બોર્ડ તરફથી અમને આજે જે નોટિસ મળી એ જે પહેલાં અમને કોઈ જાણકારી કે કંઈ જ કરવામાં આવ્યું નથી અમને અને સોસાયટીવાળાએ જ બધાએ ભેગા થઈને આ રીડેવલપમેન્ટનું જે ઉપાડ્યું છે બધાએ એમાં સહયોગ આપી અને એનામાં આગળ વધવું જોઈએ। બીજું તો શું થઈ શકે આમાં। આ મુદ્દા અંગે ભૂતકાળમાં અમારા સોસાયટીના રહીશોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી હતી પણ તંત્રની ઉદાસીનતા જેના કારણે કે આ પ્રક્રિયા અટવાઈ પડી છે। સરકાર જોડે કરવા માટે હજારો કામ છે। હવે આ એમના જ મતેરિયાની બાજુનો વિસ્તાર છે એમણે સ્વાભાવિક રીતે અહીંયા ધ્યાન આપવું પડે। ઘાટલોડિયા પોલીસ સ્ટેશન સામે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત હોવાની અવારનવાર ફરિયાદો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કરવામાં આવે છે, પરંતુ તંત્રની ઢીલી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ પણ ફેલાઈ છે। તો આખા બ્લોકમાં મોટી તિરાડો પડી ગઈ હોવાના કારણે બ્લોક તૂટી પડવાની આશંકા સેવાઈ રહી છે। તંત્રએ સાવચેતીના ભાગરૂપે બ્લોકના રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવાના આદેશ પણ આપ્યા છે। ઘાટલોડિયા પોલીસ સ્ટેશન સામે આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટ કે જે હાઉસિંગ બોર્ડના મકાનો છે ત્યાં સ્લેબ પડવાની ઘટના સામે આવી છે। આજે સવારમાં 9 કલાકે અહીંયા આ ઘટના બની હતી જ્યારે વરસાદ ચાલી રહ્યો હતો। એ સમયગાળા દરમિયાન આપ જોઈ રહ્યા છો કે જે સમગ્ર સ્લેબ હતો એ આખો સ્લેબ પડીને નીચે ધરાશાયી થયો હતો। નીચેના ત્રણેય મકાનો સુધી એની અસર થયેલી આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે ચોમાસા પૂર્વે હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદ શહેરની 125 કોલોનીના લગભગ 40,000 જેટલા મકાનોને ભયજનક હોવાની અથવા તો જર્જરિત હોવાની નોટિસ ફટકારી હતી, પરંતુ ત્યારબાદ ચાહે ઇન્સ્પેક્શનની વાત હોય કે પછી વધારે જે ભયજનક હોય એને ખાલી કરાવવાની વાત હોય એ સંદર્ભની અંદર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી। અને આજે સવારમાં 9 કલાકે આ સમગ્ર ઘટના બની છે। સદનસીબે એક મહિલાને જરૂરથી વાગ્યું છે, પરંતુ એ ગંભીર ઈજા નથી થઈ, તેઓ જરૂરથી બચી ગયા છે। પરંતુ જો નીચે કોઈ વ્યક્તિ હોત તો આપ જોઈ રહ્યા છો કે કેટલો કાટમાળ છે અને એમાં એ વ્યક્તિને વધારે ગંભીર ઈજા થઈ શકી હોત। જે સ્થાનિકો સાથે વાતચીત થઈ છે અને એમાં પણ તેઓ સ્પષ્ટ કહેતા જોવા મળી રહ્યા છે કે આ 35 વર્ષ જૂની સોસાયટી છે અને હાઉસિંગ બોર્ડે અહીંયા રીડેવલપમેન્ટ થાય એ સંદર્ભની અંદર કામકાજ કરવું જોઈએ। જો કે એ રીડેવલપમેન્ટ થાય એમાં કેટલાક સ્થાનિકોને રસ નથી, આ સિવાય હાઉસિંગ બોર્ડ પણ રસ લઈ ના રહ્યું હોવાના દાવાઓ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।